આ રમતનું નામ છે નોક ધ બોટલ. પ્લાસ્ટિકની નાની બોટલોને રંગ કરી ઉપર અંકો લખવા. ત્યારબાદ બોટલોને એક હરોળમાં ગોઠવી દડાની મદદથી બાળકને એ બોટલો પાડવા કહેવું. જે બોટલો નીચે પડી છે એની ઉપર રહેલ અંકો દ્વારા સંખ્યા બનાવવા કહેવું. આ સંખ્યાનું વાંચન કરવું, સંખ્યાને શબ્દમાં લખવી, સંખ્યાના સ્થાન કિંમત શોધવી. એકથી વધુ સંખ્યાઓ બનાવી તેના દ્વારા તેનો ચડતો ઉતરતો ક્રમ નક્કી કરવો. તેમાં સૌથી મોટી, સૌથી નાની સંખ્યાઓ શોધવી. આ ઉપરાંત સરવાળા બાદબાકી પણ કરાવી શકાય છે. આ રમત દ્વારા ગાણિતિક ક્રિયાઓ ઉપરાંત અપૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાના સરવાળા બાદબાકી પણ સરળતાથી કરાવી શકાય છે. આ રમત દ્વારા બાળકોને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય છે. બાળકો સંખ્યાઓ બનાવી તેને સમજતા થાય છે. તેથી FLN માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ બને છે. આ રમત દ્વારા બાળકોને દ્રઢીકરણ અને મહાવરો કરાવી શકાય છે તથા સંખ્યા જ્ઞાન માટે મૂલ્યાંકન પણ થઈ શકે છે. આ રમત ધોરણ 1 થી 5ના બધા જ બાળકોને રમાડી શકાય છે. આ ઉપરાંત ધોરણ 6 થી 8ના બાળકોને પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને સમય સંખ્યાઓ પણ શીખવી શકાય છે. આ રમત FLN માટે નિદાન અને ઉપચાર કસોટી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. બાળકોનું મૂલ્યાંકન રમત દ્વારા થતું હોય બાળકોને કંટાળો પણ આવતો નથી કે તેમનામાં પરીક્ષાનો હાવ પણ ઊભો થતો નથી અને તેમને જે કઠિન એકમો લાગતા હોય તેને સરળતાથી આપણે શીખવી શકીએ છીએ. આ રમત સંખ્યા જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી અને અસરકારક નીવડેલ છે. વિદ્યાર્થીઓ હોંશભેર આ રમત રમવા તૈયાર થાય છે. બાળકોને ન આવડતી ક્ષમતા કે કચાશ અનુભવતા હોય એ એકમ સરળતાથી પોતાના સહપાઠી સાથે મળી શીખી શકે છે. તેથી તેમનામાં પ્રિય બાળક હોવાનો ડર પણ રહેતો નથી. આ રમત ખૂબ જ સરળતાથી અને સહજતાથી બાળકો રમે જ છે, પરંતુ શિક્ષકને આ રમત બનાવવા માટે પણ વધુ સમય કે વધુ પૈસાની જરૂર રહેતી નથી. ઓછી મહેનતે ખૂબ જ સરસ કામ થઈ શકે છે. જ્યારે શિક્ષક વર્ગખંડમાં ન હોય ત્યારે પણ આ રમત દ્વારા બાળકોનું સંખ્યા જ્ઞાન દ્રઢ કરાવી શકાય છે. તેમને કામ સોંપી શકાય છે અને શિક્ષક વર્ગખંડ ઉપરાંતનું કામ કરી શકે છે.